ફાયર અધિકારીઓને ટર્મિનેટ કરવાનો કેસ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। 9 ફાયર અધિકારીની તરફેણમાં ચુકાદો ટર્મિનેટ કરવાનો આદેશ હાઈકોર્ટે રદ કર્યો। બુધવારથી અધિકારીઓને ફરજ પર કાયમી કરવાનો આદેશ। તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા માટે કર્યો છે આદેશ। તો 9 ફાયર અધિકારીની તરફેણમાં આ ચુકાદો આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે કે જ્યાં ટર્મિનેટ કરવાનો આદેશ છે હાઈકોર્ટે રદ કર્યો છે। બુધવારથી અધિકારીઓને ફરજ પર કાયમી કરવા માટે આદેશ। તમામ 9 અધિકારીને કાયમી રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે એએમસીના 9 ફાયર અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા અને ટર્મિનેટનો આ કેસ છે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે કે જેમાં 9 ફાયર અધિકારીની તરફેણમાં આ ચુકાદો આવ્યો છે। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, કઈ દલીલને આધારે હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે? जी बिल्कुल जी, जे प्रकार अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन अंतर्गत आता जो फायर विभाग है तेना 9 कर्मचारीओ छे तेना सामे जे विवाद चालतो हतो ने त्यारबाद ते विवाद सामे विजिलन्स तपास छे ते सोंपाई हती ने त्यारबाद अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जे कर्मीओ छे तेमने टर्मिनेट करवानो जे आदेश छे ते करवामां आव्यो हतो अने तमाम 9 कर्मचारीओ द्वारा आ आदेशने गुजरात हाईकोर्टमां પડકારવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાય મહિનાથી આ તમામ મામલે જે દલીલો છે તે ચાલી રહી હતી અને ત્યારબાદ કોર્ટ द्वारा चुकादो है अनामत કરવામાં આવ્યો હતો અને આજે જ્યારે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે તમામ 9 ફાયર અધિકારીઓ છે તેમની તરફેણમાં જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। કોર્પોરેશન તરફથી જે ટર્મિનેટ કરવાનો આદેશ હતો તેને રદ કરી દેવામાં આવ્યો છે અને બુધવાર પરથી જે અધિકારીઓ છે તેને ફરજ પર કાયમી કરવા માટે આદેશ છે તે પણ કરવામાં આવ્યો છે। એટલે કે પાછળ કેટલાય સમયથી ચાલતો વિવાદ હવે ક્યાંક ને ક્યાંક શાંત થવા તરફ છે અને જે फायर कर्मचारीओ छे जेने जे अत्यंत आवश्यक पोस्ट गणी शकाय ते तमाम अधिकारीओ छे ते हवे बुधवारथी जे कार्यरत छे ते थई शकशे। बिल्कुल रोनक, आभार समग्र माहिती बदल। तो गुजरात हाईकोर्टे आ महत्वपूर्ण चुकादो संभळाव्यो छे। समाचार तापीथी मળી રહ્યા